રીતે તૈયાર કરી દીધા. આખા મહલમાં દીવાબત્તી બંધ કરી દીધી. કોપ ભુવનમાં જઈ કઈ સુઈ ગયા. ઘણા લોકો પ્રશ્નો કરે કે દશરથજીએ કોપ ભુવન બનાવ્યો શું કામ? આ કોપ ભુવન બનાવ્યો ત્યારે આ પ્રસંગ આવ્યો ને કે કઈ એમાં ગયા? મારે એટલું જ કહેવાનું, કોપ ભુવન બનાવવા ન પડે. સમર્પણની જગ્યાએ જયારે સ્વાર્થ પેદા થાય ત્યારે મંદિર જેવા મકાનો પણ કોપ ભુવનના રૂપ ધારણ કરતા હોય છે. સમર્પણની જગ્યાએ સ્વાર્થ આવે ત્યારે બધા કોપ ભુવન છે. આપણે સોસાયટીમાં મકાન બાંધીએ છીએ, તેમાં ડ્રોઈંગ રૂમ હોય, ડાઇનિંગ રૂમ હોય, બેડરૂમ હોય, મહેમાન માટે હોય. કોઈએ અત્યાર સુધી પોતાના બંગલામાં એકે રૂમ એવો રાખ્યો છે કે આ 14x16 નો કોપ ભુવન કે બંને જણને તકરાર કરવી હોય ત્યારે આ ઓરડામાં, અને છતાંય બધાના ઘરમાં કોપ ભુવન નથી થતા? કોપ ભુવનના કઈ ચણતર થોડા કરવા પડે, એના કઈ બાંધકામ થોડા હોય. એ તો માનવીની વૃત્તિ પલટો લે ત્યારે કોપ ભુવન થઈ જાય. યાજ્ઞવલ્ક વર્ણન કરે, ભરદ્વાજ મંથરાએ કઈને દરેક રીતે તૈયાર કરી કોપ ભુવનમાં મોકલી આપ્યા. ધરતી ઉપર પથારી કર્યા વગર કઈ સુઈ ગયા. વાળ છૂટા છે, ભયંકર શ્વાસ લે છે, અને આ બાજુ આખી અયોધ્યામાં રામમય વાતાવરણ. ક્યારે સવાર પડે, ક્યારે રામનો રાજ્યાભિષેકની સવારી નીકળે, લોકો ધન્ય છે. અને તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપીને મહારાજ દશરથજી આનંદમાં ડૂબી, મારી કઈને હું ઓચિંતા સમાચાર આપીશ કે કાલે રામ રાજ્યાભિષેક, તો એ કઈ કેટલી પ્રસન્ન થશે. એ રાણીને ખુશ કરવા માટે દશરથજી કઈના ભવન તરફ પ્રયાણ કરે. તુલસીનું શબ્દ ચિત્ર. આનંદમાં ડૂબેલા મહિપતિ કઈના ભવનના પગથિયા ચડ્યા. તિરસ્કારના મંદિરમાં જાણે સ્નેહ કદમ રાખી રહ્યો હતો એવું લાગે. પ્રલોભનો ચારે બાજુ જ્યાં ભૂત પ્રયત્ની જેમ ભરાઈ ગયા છે એવા મકાનની અંદર આજ સ્નેહ કદમ કરી રહ્યો છે. ઉપર ગયા. મંથરા ઉભી હતી. જય જીવ હો મહારાજ. મંથરી, હા પ્રભુ. રાણી ક્યાં? રોજ તો આવું ત્યારે સામે લેવા આવે. બોલે મહારાજ, રાણીઓ કઈ હૃદયની વાત અમને દાસીઓને થોડી કરે છે. મતલબ એ મહારાજ, સવારથી કઈ તમારા રાણી નારાજ થયા છે, કોપ ભુવનમાં સુતા છે, કશું બોલતા નથી. મારાથી વાત કરું તો હું મારા સામે ગુસ્સો કરે. પોતે જમ્યા નથી, હું જમી શકી નથી. હું તો ક્યારની આપની રાહ જોઉં છું. અચ્છા હુઆ આપ આ ગયે. તમારા રાણી કોપ ભુવનમાં છે, આપ કોપ ભુવન જાઓ. મંથરાનું માર્ગદર્શન લે અને બધાને કોપ ભુવનમાં જવું પડે, કનક ભુવનમાં નહીં. રામાયણના પ્રસિદ્ધ ભવનો બે, કોપ ભુવન અને કનક ભવન. મંથરાનું માર્ગદર્શન લે એને કોપ ભુવન જ મળે, એને કનક ભવન ન મળે. કનક ભવન તો સમર્પણનું પ્રતીક છે. કોપ ભુવનમાં પોતાની રાણી આ શબ્દ જ્યાં સાંભળે છે દશરથજી, કોપ ભુવન સુની શકું ચેવુરાવું, ભય બસ અગહુડ પરે ન પાવું. એટલા બધા રાજવી ભયભીત થઈ ગયા કે કાલે આટલો મોટો પ્રસંગ અને આજ મારી રાણી કોપ ભુવનમાં. શું કામ નિરાશ થયા છે? કઈ નારાજગી હશે? દશરથજી એક ડગલું આગળ ન ભરી શક્યા. એક રાણી નારાજ થઈ, એમાં સમ્રાટ ચક્રવર્તી આમ સ્તબ્ધ થઈ ગયા. તુલસીદાસજીથી સહન થયું નહીં. તુલસીદાસજી લખે છે, સુરપતિ બસહી બાહુબલ જાકે. દશરથજીના બાહુબળથી ઇન્દ્ર સલામત રહે આટલો આ મહાપુરુષ અને એક સમ્રાટોના મુગુટમણી જેના પગમાં ઘસાય, એ દશરથજી એક રાણી નારાજ થઈ એમાં સુકાઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. તુલસીદાસજીએ દશરથજીની ટીકા કરી, દેખ હું કામ પ્રતાપ બડાઈ. કામનાનો પ્રભાવ તો જુઓ. એક રાણીના તરફની મહારાજની આસક્તિએ એને ધ્રુજાવી દીધા. દશરથજીમાં કઈ તરફ કામના છે. અને તાત્વિક દ્રષ્ટિથી જુઓ તો આજ દશરથજીમાં કામ છે, મંથરામાં લોભ છે કે ગાદી ભરતને મળવી જોઈએ, અને કઈ કોપ ભુવનમાં છે એટલે કે ત્યાં ક્રોધ છે. એક જ ઘરની અંદર કામ, ક્રોધ અને લોભ ત્રણેય દુર્ગુણો તૈયારીમાં બેઠા છે. હવે જે ઘરની અંદર, જે વ્યક્તિના અંદર, જે કુટુંબની અંદર, જે ગામના અંદર કે જે રાષ્ટ્રના અંદર આ ત્રણેય દુર્ગુણો ભર જુવાનીમાં ઉભા હોય, એ જગ્યાએ રામરાજ્ય કોઈ દિવસ શક્ય નથી. રામરાજ્યનો પાયો નહોતો.
મહારાજ સ્તબ્ધ થઈ ગયા. મારી રાણી નારાજ થઈ છે, શું કારણ હશે? ધીમે ધીમે કોપ ભવનમાં ગયા. ધરતી ઉપર કઈ કઈ સૂતા છે, ફાટેલા કપડા પહેર્યા છે. અયોધ્યાની રાણી છે. કઈ કઈ ની નજીક જઈ મહારાજ દશરથજી કઈ કઈ ને પૂછે, હે રાણી, તું શું કામ રીસાણી? જ્યાં હાથથી સ્પર્શ કર્યો ત્યાં પતિના હાથને જે ધક્કો માર્યો, કઈ રીતે? માનહુ સરોષ ભુઅંગ ભામિની, જેમ ખીજાયેલી સરપીણીનું પૂંછ દબાય અને સરપીણી ફૂંફાડો મારીને ડંખ દેવા દોડે, એમ કઈ કઈ એકદમ મહારાજને તિરસ્કારે. સરપીણી જેવી લાગે છે, દો બાસ ના રસના. બે વરદાન માંગવા છે, એ રૂપિયા જ કઈ કઈ ની બે જીભ છે અને મર્મસ્થાન શોધે છે કે ક્યાં ડંખ દઉં, ક્યાં દંશ કરું. પણ કઈ કઈ નો એ તિરસ્કાર, કઈ કઈ નો એ રાજવીના હાથનો અનાદર, આ બધામાં દશરથજીને કામ કૌતુક દેખાઈ. દશરથજીને એમ લાગ્યું કે આ તો કામ કટાક્ષ છે. રાણીઓને આવી ટેવ હોય છે. કઈ કઈના હલન ચલનમાં દશરથજીને કામનો અભિનય દેખાયો. કેટલું મોટું દુર્ભાગ્ય ગણાય. જેના ઘરે 4 દીકરાઓ પરણીને બેઠા છે, 4 પુત્ર વધુ જેના મહેલમાં બેઠી છે, આટલી મોટી ઉંમરનો પુરુષ એક રાણીમાં કામના સપના જુએ, એને ઘરે કોઈ દિવસ રામરાજ્ય શક્ય નથી. દશરથજી આસક્તિનો ભોગ બન્યા છે. કેટલા બધા ખેંચાયા છે કઈ કઈમાં. આટલેથી અટકે તો વાંધો નહીં, પણ દશરથજી કઈ કઈને કહે, બાર બાર કહેરાવ, સુમુખી સુલોચની પિકબાઈની. કેટલા વિશેષણો, જેના વાળ સફેદ થઈ ગયા હતા. એ માણસ પોતાની કઈ કઈને કહે, હે સુંદર મુખવાળી, હે કોયલના જેવા અવાજ વાળી, હે મૃગના બચ્ચાની આંખ સમાન આંખ વાળી, હે હાથીના સમાન વાળ સફેદ થયા પછી આવી ભાષા સારી લાગે? જેને ઘરે 4 પુત્ર વધુઓ બેઠી હોય એવો વડીલ પોતાની રાણીને કહે, હે ગજગામિની, હે કોકિલ કંઠી. આ ભાષા બોલવા માટે અમુક સમય હોય. એની આસક્તિ બતાવે છે તુલસી. બાર બાર કહેરાવ, સુમુખી સુલોચની પિકબયની, કારણ મોહી સુનાવ ગજગામિની નિજ કો ઉપકાર. હે ગજગામિની, તારા ક્રોધનું કારણ મને. આટલેથી અટકે તોય વાંધો નહીં, પણ તુલસી કહે, દશરથજી હજી આગળ ગયા. અરે કઈ કઈ, તું કહેતી હોય તો રંક અને રાજ્ય આપી દો. કામના જયારે માણસમાં પ્રગટે ને ત્યારે હંમેશા આવી ઓફર કરતો, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. તું કહેતી હોય તો રંકને રાજ્ય આપી દઉં, તું કહેતી હોય તો કોઈને રાજ્યથી ભ્રષ્ટ કરી દઉં, તારી સામે કોઈ આંગળી ચીંધી હોય એનું મસ્તક છેદી નાખું. તું તો જાણે છે કઈ કઈ કે મારો પ્રાણ, મારા પુત્રો અને મારો આખો પરિવાર, મારું રાજ્ય એ બધું તારે આધીન છે. કેટલી બધી શરણાગતિ દશરથજી લઈ રહ્યા. અને કઈ કઈ તમે તો જાણો છો, તારો ચહેરો ચંદ્ર છે અને મારું મન ચકોર છે. મન તવ આનન ચંદ્ર ચકોરું. ખ્યાલ ન રહ્યો દશરથજીને હું શું બોલું છું. કામનાનો સર્પ દંખ દે ને પછી, આપણે ત્યાં ગામડામાં નથી, ખેતરમાં કોઈ માણસ કિસાન કામ કરતો હોય, પછી ઘાસની નીચેથી કોઈ જીવ એને કરડી જાય, પછી એ જોઈ ન શક્યો હોય અંધકારમાં કે શું કરડી ગયું. પછી દાઢ પણ કંઈક એવી હોય કે નક્કી ન થઈ શકે કે શું કરડ્યું છે. ગામડામાં મોટે ભાગે કંઈ આવી રીતે કરડે એટલે લોકોને શંકા પડે કે સાપ તો નહીં હોય, નાગ તો નહીં હોય. પછી પેલા તો કઈ દવાની ની વ્યવસ્થા નહોતી, એટલે ગામડામાં સાપ કરડ્યો છે કે શું કરડ્યું એ નક્કી કરવા માટે એને લીમડો ખવડાવવામાં આવે. લીમડો આપવાથી, લીમડો ખાવાથી જો લીમડો મીઠો લાગે તો સમજવાનો સાપ કરડ્યો છે. જેને સાપ કરડે એને લીમડો મીઠો લાગે. તુલસીદાસજીએ પોતાના સાહિત્યમાં લખ્યું કે કામ ભુજંગ ડસત જીન જાહી. કામનાનો સર્પ જેને કરડે એને વિષયનો લીમડો મીઠો લાગે. કામ ભુજંગ ડસત જીન જાહી, વિષય નીમ કટુ લાગત નાહી. એને વિષયનો લીમડો કડવો નથી લાગતો, મીઠો લાગે. કામના વ્યાપે છે ત્યારે માણસને ખબર નથી. આજ દશરથજી નથી બોલતા, દશરથના માનસ ઉપર સવાર થયેલો શૈતાન બોલે છે. એની કામના બોલી રહી છે. વારંવાર કઈ કઈને પૂછે છે તને શું થયું, પણ એકદમ દશરથજીને યાદ આવ્યું કે મૂળ વાત કહી દઉં એટલે કઈ કઈ ખુશ થઈ જશે. કહ્યું કઈ કઈ ભામિની ભયવું તોર મન ભાવા. કઈ કઈ તારા મનની ઈચ્છા પૂરી થઈ ગઈ. શું?
આજ ઘરે ઘરે ઉત્સવ છે. કાલે આપણો રામ ગાદી ઉપર બેસે. તું મને કહેતી હતી ના રામને ગાદી આપી દો. કઈ કઈ તારી ઈચ્છા પૂરી કરવા માટે મેં રામના રાજ્યનો નિર્ણય કર્યો છે. જલ્દી શ્રૃંગાર સજે, જલ્દી તૈયારી કરે. હા મને ખબર છે કઈ કઈ તમને મારા પહેલા કોઈ કહી ગયું લાગે છે, અને આવા પ્રસંગે રાણીઓને હઠ કરવાની ટેવ હોય. કઈ કઈ હું ખુલ્લું કહું છું, કાલે રામનો રાજ્યાભિષેક છે, માંગો, શું આપું? આમ જ્યાં કહી દીધું અને કઈ કઈ ઉભા થયા. માંગ માંગ તમે અનેક વાર બોલ્યા છો, પણ ક્યારે આપવું છે? અરે બોલે માંગો, જે માંગો તે આપો. અરે કહે બે વરદાન મારા ભૂતકાળના લેણા છે, એ પણ મળશે કે કેમ ભગવાન જાણે. દશરથજી હસી પડ્યા કે બસ આટલી નાની વાત, આ કારણ હતું, એમાં આટલું મોટું નાટક? બેને બદલે 4 માંગી લો. મારો ભોળો સ્વભાવ, હું ભૂલી ગયો. તમારે થાપણ નહીં રાખવા જોઈતા હતા, માંગી લેવા જોઈતા. અરે કાલે રામનો રાજ્યાભિષેક, બેને બદલે 4 માંગી લો. અને કઈ કઈ દશરથજી એકદમ ઉતાવળમાં આવેશમાં આવી ગયા અને કઈ કઈની સામે બોલી ગયા, કઈ કઈ બેને બદલે 4 માંગ. તારા માંગેલા વચન ન આપું તો મને રાઘવેન્દ્રના સોગંદ છે. જયારે દશરથજી સોગંદ બોલ્યા ત્યારે આખી અયોધ્યાને અપશુકન થયા. અવધ ચિંતા કરવા લાગી, કામ કેમ થાય? બોલ કઈ કઈ, તમારે પહેલા માંગવા જોઈએ. અને કઈ કઈ આ તો રઘુકુળ છે. મહારાજ દશરથજી આ પ્રસંગે કઈ કઈના કોપ ભુવનમાં બોલ્યા છે, રાણી આપણા કુળની નીતિ છે કે પ્રાણ જાય પણ રઘુવંશીનું વચન ન જાય. હા, કથા તો એની જ કરાય ને જેને વચનની પ્રાણ કરતા અધિક કિંમત હોય. કથા એની થાય. આજ યુગો થઈ ગયા, હજી રામાયણ એમનેમ ચાલે છે. એનું કારણ આ સત્યની કથા છે. 5 મિનિટ પહેલા બોલે, 5 મિનિટ પછી નિવેદન ફેરવી નાખે, એની કઈ કથા હોય નથી. આજે કેટલી અસ્થિર વિચારધારા. 5 કલાક પહેલા આમ બોલે, પછી 5 કલાક પછી એમ કહે નહીં, હું જે બોલ્યો હતો એ ઉતાવળમાં બોલી ગયો હતો, મારું નિવેદન પાછું ખેંચું. હવે શું નિવેદન પાછું ખેંચતો હતો? વાણી છૂટી ગયા પછી આકાશ અને પકડી લે છે, એમ ઉપનિષદોનો મત છે. શબ્દ એ આકાશનો ગુણ છે. હું તમે જે બોલીએ છીએ એ આત્માના જેટલું અમર થઈ જાય, આકાશમાં ઘૂમ્યા કરે. એટલા માટે જેણે સત્યની ઉપાસના કરી હોય એ વચનને પકડી રાખે. દશરથજીએ કહ્યું અમારા પ્રાણ જાય, વચન ન જાય. અને કઈ કઈ રઘુકુળમાં તો સ્વીકારાયેલો સિદ્ધાંત કે અસત્ય જેવું જગતમાં કોઈ પાપ નથી. બહુ મોટી વાત તુલસીદાસજી મૂકે છે. ગમે તેટલી ચલોઠી તુલસી કહે તમે ભેગી કરો પણ એ કદી હિમાલય ન થાય. એમ ગમે તેટલા પાપ તમે જમા કરો પણ અસત્યની તોલે ના આવે. અસત્ય જેવું જગતમાં કોઈ પાપ નથી. તમામે સ્વીકારેલો સિદ્ધાંત છે, સત્ય જેવો કોઈ ધર્મ નથી. સત્યનું પૂર્ણ આચરણ જો આપણા જીવનમાં આવે તો આપણા જેવા ધાર્મિક કોઈ નથી. પછી તમે ગમે તેવા કપડા પહેર્યા હોય, ગમે તે દેશમાં વસતા હો, ગમે તે જ્ઞાતિના કે વર્ણના હો, ગમે તે ઉંમરના હો, સત્ય પકડાય. અને જેના જીવનમાં સત્ય પકડાયું એ ધન્ય બને છે. સત્ય કો પકડ લો. સ્વામી રામતીર્થના જીવનમાં લખ્યું છે કે લાહોરની બજારમાં જતા હતા. બપોરનો સમય હતો. એક ગ્રહસ્થનું ઘર હતું, એના આંગણાનો દરવાજો ખુલ્લો હતો. बड़े मस्त फकीर आदमी जा रहे थे तो देखा एक बच्चा रो रहा है. स्वामी राम तीर्थ ने नवाई लगी कि बालक शु काम रड़े. बड़ी अनोखी मस्ती थी ना, कहीं भी रुक जाते थे, बस लीन हो जाते थे. फूल खिलते थे बागों में तो समाधि लग जाती थी. पर स्वामी राम तीर्थ कितनी सहज स्थिति पा गए होंगे. नदी ने गंगा ने किनारे बैठते थे, गंगा के प्रवाह देखकर रोने लगते थे. पहाड़ों को देखकर नाचते थे कि कोई महापुरुष समाधि में बैठा है, ऐसा तो बोलते थे. बिल्कुल सही बात थी. प्रकृति को देखकर झूम जाते थे महापुरुष. फूल खिलते हैं तो हम सोचते हैं. सूफी का शेर है कि हे प्रभु, बगीचाમાં જ્યારે ફૂલ ખીલે છે ત્યારે મને એવું લાગે, શું લાગે? ફૂલ खिलते हैं तो हम सोचते हैं कि प्रभु तेरे मिलने के जमाने आए. મને એમ લાગે કે તારું મળવાનું નજીક થશે. હવે તારા આગમનની તૈયારી લાગે. જબ ફૂલ ખिलते हैं તો કોઈ માણસ ફૂલ તોડવા જતો ને તો સ્વામી રામતીર્થ ના પાડતો. એની હાજરીમાં કોઈ ફૂલ નહીં તોડી શકે. કોઈ આવીને પુષ્પ તોડવા જાય તો સ્વામી રામતીર્થ હાથ જોડે, ક્યાં વાત है? બોલે બાબા, ભગવાનને ધરવા માટે ફૂલ તોડવું. બોલે ફૂલ મત તોડો. કેમ? તારે ધરવું છે ને તો આખો છોડ જ ધરી દે, એમને પગે લાગી લે કે આખો છોડ મુબારક, તોડના મત.
जो खिला है उसको मत तोड़। कितनी प्रतीक्षा के बाद फूल खिला है, तू क्यों तोड़ता है? रो लेते थे, किसी को फूल नहीं तोड़ने देते थे, बात भी तो ठीक थी। ये सारा जगत मेरे मालिक का स्वरूप है, वैसे ही फूल छोड़ दो, क्यों तोड़ते हो ईश्वर की सृष्टि? अब बोलता था। बड़े अनोखे मानस रहे, मानवी रहे भारतवर्ष के स्वामी राम तीर्थ, बड़े अनोखे आदमी। तो बालक रड़तो तो बस उभा रही गया। બાળકને એના પિતા સમજાવે પણ બાળક માનતો નથી. વાત એવી હતી કે બાળક એટલા માટે રડતો હતો, એને એનો પડછાયો પકડવો હતો. હવે પડછાયો કેમ પકડાય? દોડે એટલે પડછાયો પણ દોડે. એના બાપુજીને કહે, બાપુજી મારે પડછાયો પકડવો. પેલો પિતા કહે, પણ પડછાયો કેમ પકડાય? મારે તને સમજાવવો કેમ? ઘણું કહ્યું, છોકરો માને નહીં, રડે. સ્વામી રામતીર્થને બહુ રસ પડ્યો કે છે મહત્વનો પ્રસંગ. એમાં રસોડામાંથી છોકરાની બા આવી, પતિને પૂછવા લાગી, શું છે બાબો કેમ રડે? અરે બોલે બિલકુલ બે સમજ છે બાબો. કેમ કે એને આ તડકામાં એનો પડછાયો પડે, પડછાયો પકડવો. પડછાયો કેમ પકડાય? પેલી સ્ત્રીએ કહ્યું, બસ આટલું તમને નથી આવડતું, 3 ક્લબના તો મેમ્બર છો અને આટલું તમે ન કરી શક્યા? અરે બોલે પણ પડછાયો કેમ પકડાવી શકાય? બોલે 1 મિનિટની વાત છે. સ્વામી રામતીર્થને ઓર રસ પડ્યો કે એ તો ઓર બહુ સુંદર લગા ઉસકો કે આ એની માતા શું કરે છે. એકદમ આવી બાળકને પૂછ્યું, બેટા શું છે? બોલે માં મારે પડછાયો પકડો. બેટા બહુ સીધી વાત છે. કેમ? એક કામ કર, તારા જમણા હાથે તારા માથાના વાળ પકડી લે. એટલે બાળકે પોતાના હાથે પોતાના વાળ પકડ્યા. એ વાળ પકડ્યા એટલે પેલો પડછાયો પકડાઈ ગયો. જેમ અહીંયા કર્યું એમ પડછાયામાં થયું. બાળક નાચવા લાગ્યો, મેં પડછાયો પકડી લીધો. સ્વામી રામતીર્થે ડાયરીમાં લખ્યું કે પડછાયા નથી પકડાતા, अपने आप को पकड़ लो. પડછાયા કોઈ દિવસ નથી પકડ. સત્ય को पकड़ लो, अपनी निष्ठा को पकड़ लो, अपने जीवन के सत्य को ठीक से पकड़ लो. पड़छाया में फाफा न मारो. बस अपने आप को जब हम पकड़ लेते हैं, सारी दुनिया पकड़ में आ जाती है. कबीर का बहुत सुंदर सूत्र है, एक साधे सब साधो, सब साधे सब जाए. बड़ा क्रांतिकारी सूत्र है. एक साधे, यदि सत्य सद गया, परमात्मा सदाई गयो तो सब साधे. एक साधे सब साधो, सब साधे सब जाए. બધાને પકડવામાં બધું જાય. એક સાધે સબ સાધો. એક પકડાય તો બધું પકડાય. સત્ય પકડાય જીવનમાં, નહીં અસત્ય સમપાતક પુંજા. મારે તમારે ખોટું ક્યારે કરવું પડે? સુખો માટે. થોડાક સુખો ઓછા કરી નાખો. 75-80 વર્ષ જીવવાનો સવાલ છે. બધાને ખબર છે 150 વર્ષ કેટલા જીવવાના? 50-150 માં વાત પૂરી થઈ જવાની જિંદગીની. ક્यों क्यों इतना असत्य समाज में? થોડાક સુખો ઓછા કરી નાખવાના, સીધી વાત. અસત્ય ક્યારે કરવું પડે છે લોકોને? જયારે વધારે પડતા સુખો હાંસલ કરવા. 2 વખત રોટી ન મળે, 1 વખત ચલાવી લો. સાધુઓ ભૂખ્યા બેસીને જીવન ગુજારે. કેટલું જીવવાનું? પણ અસત્યનું આચરણ માનવીને અશાંત બનાવતું રહે. ધન્ય છે રઘુકુળ, જે કુળમાં સિદ્ધાંત હતો, નહીં અસત્ય સમપાતક પુંજા. અસત્ય જેવું કોઈ પાપ નથી. કઈ કઈ માંગો, પ્રાણ છોડી દઈશ પણ વચન નહીં છૂટે. 2 ને બદલે 4 માંગો. કઈ કઈ સાવધાન. નક્કી થઈ ગયું કે હવે વચનમાં ફેરફાર નહીં થાય. શણગાર સજો દેવી, અને કઈ કઈ મહારાજની સામે શણગાર સજવા લાગ્યા. સંતો કહે કઈ કઈ શણગાર પહેરતા હતા, અને બીજા અર્થમાં જોઈએ તો અહીં સીતાજીના શણગાર ઉતરવા લાગ્યા. રાજવીને ખબર નથી કે શું માંગશે. આખી અયોધ્યામાં જય જયકાર થાય છે. રાત્રિનો સમય છે. કોપભવનમાં કઈ કઈ શણગાર પહેર્યા. રાજવીની નજીક આવ્યા અને કઈ કઈને મહારાજે કહ્યું, જલ્દી માંગો, શું આપું? અને તુલસી કહે, કઈ કઈ માંગવા તૈયાર થયા. ભૂપ મનોરથ સુભગવન સુખ સુબિહંગ સમાજ ભિલ્લની જનુ છાંડન ચહતી બચન ભયંકર બાજ. કોઈ ભીલડી જંગલમાં મૃગલાઓને ફાસલામાં લેવા માટે જેમ પોતાના શરીરને શણગારતી હોય, મૃગને એમ લાગે કે તો પોતાનો શણગાર સજે, પણ એ શણગારની પાછળ એક ફાસલો રચાયો હોય, એમ રાજવીના મનોરથને લૂંટવા માટે કઈ કઈ ભીલડીની જેમ શણગાર સજતી. સજ ધજ કે તૈયાર હુઈ રાજવીની નજીક આવે છે.
મહારાજ હા, મારા 2 વચન માંગી લઉં? બોલે હા. આપ રામના સોગંદ, રઘુકુળની પરંપરા અને સત્યની સરાહના કરીને બોલ્યા છો. બોલે બિલકુલ ઠીક કહ રહા હું, માંગ લો. કાલ રામનો રાજ્યાભિષેક છે દેવી, કુછ ભી માંગો. અને કઈ કઈના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, જે શબ્દોએ અયોધ્યાને 14 વર્ષ સુધી રડાવી મૂકી, જે શબ્દોએ ત્રણેય રાણીની માંગનો સિંદૂર ભૂસાવી નાખ્યો, જે શબ્દોએ ભરતને ભેખ પહેરાવી દીધો, જે શબ્દોએ લખન, રામ અને સીતાને 14 વર્ષ સુધી દર દર ભટકતા કરી મૂક્યા, જે શબ્દોએ અયોધ્યાને અનાથ કરી મૂકી. તુલસી કહે છે કઈ કઈ કે મુખ से શબ્દ निकले, હે પ્રાણપતિ, સર્પિણીની સમાન ધક્કો મારનારી કઈ કઈ જયારે સ્વાર્થ આવ્યો ત્યારે દશરથજીને કહે, હે પ્રાણપતિ. આનું નામ સ્વાર્થ. જયારે જયારે સ્વાર્થ આવે છે ત્યારે માણસો સંબોધનો બદલી નાખે. આ જગતમાં હેતુ વગર કોઈ હેત કરતું જ નથી. હેતુ હોય છે ત્યારે જ લોકો હેત કરે. હેતુ વગર હેત કરનારા 2 તત્વો છે, એક સંત અને બીજો ભગવંત. એક ઈશ્વર બિના હેતુ જગતનું ઉપર હેત કરે, અને બીજો ભારતના સંતો કારણ વગર બધાના ઉપર હેત કરે. સંત વિટપ સરિતા गिरिधरनी परहित हेतु सबन के कर. साधुओं बिना हेतु प्रेम करते हैं जगत को. संत परम हितकारी, जगत माही संत परम हितकारी. संतो केवल हेतु वगर हित करे जगत में. સ્વાર્થ આવતા કઈ કઈ કહ્યું, હે પ્રાણપતિ, મારું પહેલું વચન માંગ. તો અવધપતિ, મારી પહેલી માંગણી છે, આવતીકાલ સવારે જે ગાદી ઉપર કૌશલ્યાનંદન રામ આરૂઢ થવાના છે, એ ગાદી ઉપર રામને બદલે મારા ભરતનો રાજ્યાભિષેક થાય. મારી પ્રથમ માંગ શાસન ભરતને મળે. ઓ દશરથજી ચૂપ થઈ ગયા. કોઈ પ્રત્યાઘાત નથી રામાયણમાં. અને બીજું વરદાન હાથ જોડીને માંગુ છું, આશા છે સત્યસંગ વ્યક્તિ આપ પૂર્ણ કરશો. અને જયારે બીજી ચોપાઈ તુલસીદાસજી કુટિયામાં લખવા ગયા ત્યારે તુલસીની કલમ રોઈ, તુલસીની આંખો રડી. બીજું વરદાન કઈ કઈના મુખમાંથી નીકળ્યું, तापस वेश विशेष उदासी. कई कई बोल रही हैं उद्देश्य के सामने. बीजी मांगनी, तापस वेश विशेष उदासी, 14 बरिस राम बनवासी. महिपति, तापस वेश विशेष उदासी, અને 14 બરિસ રામ બનવાસી. તપસ્વીનો વેશ પહેરીને ઉદાસીન બનીને તમારો લાડલો રામ આવતીકાલથી 14 વર્ષ સુધી વનવાસી થઈ જાય. આ મારી બીજી માંગણી. અને જેમ ખીલેલા ફૂલ ઉપર કોઈ વજ્રનો ઘા કર્યો હોય, અને જે દશા થાય, મહારાજ દશરથજીના નેત્રો બંધ થઈ ગયા. હું શું સાંભળું છું? કઈ કઈ, હા મહારાજ, 14 વર્ષનો તમારા રામને વનવાસ. આખો રાજભવન અવધપતિને ઘૂમવા લાગ્યો. પવનના ભયંકર ઝપાટાથી કેળનો થાંભલો જેમ ખેતરમાં પડી જાય, એમ રામ કહીને દશરથજી ધરતી ઉપર પડી ગયા. કાપે છે. જેમ સિંહણની ગર્જના સાંભળીને જંગલમાં વૃદ્ધ હાથી કાપવા માંડે. દિવાલોમાંથી, છતમાંથી, બારીઓમાંથી એક જ વાક્ય દશરથજીને સંભળાય છે, 14 બરિસ રામ બનવાસી, 14 બરિસ રામ બનવાસી. ચારે બાજુથી એક ભયંકર અવાજ આવે છે. કાન ઉપર હાથ દઈ ગયા, નહીં. કઈ કઈ, તમે શું માંગ્યું? બોલે, હા મહિપતિ, મારી માંગણી સ્પષ્ટ છે. તમારા રામે 14 વર્ષ વનમાં જવાનું. નહીં કઈ કઈ, મને ખાતરી છે મારી કઈ કઈ મારા પ્રેમની કસોટી કરે છે. રામને કોઈ દિવસ વનવાસ ના આપે. દેવી, પ્રેમની કસોટી કરતા હો તો જલ્દી ખુલાસો કરો.
આ પ્રેમની કસોટી મારા મૃત્યુને નિમંત્રણ આપશે. જલ્દી બતાવો, કઈ તમને રામ ઉપર ખૂબ પ્રેમ છે, હું જાણું છું. મને રામ ઉપર કેટલી લાગણી છે, એની પરીક્ષા કરો, ચોખવટ કરો. શું કરો? બોલે મહારાજ, હું પરીક્ષા નથી કરતી, હું મશ્કરી પણ નથી કરતી, મજાક નથી, આ હકીકત છે. શાસન ભરતને મળવું જોઈએ, તમારો રામ 14 વર્ષ વનવાસી થવો જોઈએ. આ હકીકત છે મહારાજ. આપે સત્યસંગ બનીને વચન આપ્યા છે. કઈ આ મહીપતિ, એક વાત પૂછું? શું? રામ રાજ્યાભિષેકના ખબર આપવા આવ્યા ત્યારે તમે કેટલા બધા આમ ધરતીથી ઊંચા ચાલતા હતા, આટલો તમને આનંદ હતો. અને ભરત માટે ગાદી માંગી, ત્યાં તમારી આંખમાં આંસુ આવી ગયા. મહારાજ, એક પ્રશ્ન, ભરત તમારો પુત્ર નથી, હું તમારી પત્ની નથી, તમે મને બજારમાંથી ખરીદીને લાવ્યા છો. ભરતમાં અને રામમાં આટલો મોટો ભેદ. આમ જ્યાં કઈ કહ્યું, બાણ લાગ્યું છે હૃદય ઉપર. કઈ મહેરબાની કર અયોધ્યા ઉપર. ભરતમાં અને રામમાં ભેદ ન પડા. દશરથજી રોને લગે. મોરે રામ ભરત દુઈ આંખી. રામ અને ભરત કઈ મારી ડાબી જમણી આંખ છે, એમાં કોઈ ભેદ હોઈ શકે નહીં. શંકર ભગવાનની સાક્ષીથી કહું છું. મેં ખાલી મોટા પુત્રને શાસન મળે, આપણી પરંપરા છે, એટલા માટે આ નિર્ણય કરેલો. તારી ઈચ્છા હોય તો હું વાતને બદલી અને ભરતને ગાદી ઉપર બેસાડું. થોડા દિવસ પછી ભરતનો રાજ્યારોહણ સમારંભ યોજાય. પણ કઈ રામ વનવાસ એ મારા મગજમાં બેસતું નથી. આ શું બોલે? હા મહારાજ, રામ વનવાસ એ અનિવાર્ય છે, રામે વનમાં જવું જોઈએ, આ મારી માંગણી છે. અને હું તમારી સાથે બીજું કઈ બોલવા નથી માંગતી મહારાજ. કોના બળથી કહેતા હતા માંગ? અબળાની જેમ જો રુદન કરવું હતું તો કહેતા પહેલા વિચારવું હતું. તમને એમ કે કઈ સામાન્ય વસ્તુ માંગી લેશે? મારી વાત સાંભળી લો મહારાજ. આવતીકાલે સવાર થતા તમારો રામ વનવાસીના કપડા પહેરીને જો વનમાં ન જાય તો હું આ અટારીમાંથી પડીને આપઘાત કરીશ, અને એનું કલંક રઘુકુળને લાગશે. આ તો સારું થયું મહીપતિ, મને દાસીએ ચેતવી દીધી. નહીતર 15 દિવસથી અયોધ્યામાં ઉત્સવ ઉજવાય અને તમે મને વાતે ન કરી. તમે કૌશલ્યાએ રામને ગાદી આપ્યા પછી મને ભરતને કારાગૃહમાં પૂરવાનો નિર્ણય કર્યો. મહારાજ રડી પડ્યા છે. કઈ તારા કાનમાં કોઈ વિષ રેડ્યું છે. કઈ આવો કોઈ નિર્ણય ખાનગીમાં લેવાયો નથી. તું મને રોજ કહેતી હતી કે રામને ગાદી આપો, એટલે મેં નિર્ણય કર્યો. અને છતાંય તારી ઈચ્છા ન હોય તો નિર્ણય ફેરવી નાખું. પણ કઈ રામને વનવાસ ન દે. કઈ હું પતિ છું, તું પત્ની છું. ભારતીય સંસ્કૃતિમાં કઈ પતિ કોઈ દિવસ પત્નીને હાથ ન જોડે, પણ આજ અયોધ્યાનો સમ્રાટ તને હાથ જોડે. તારો ભરત ભલે ને ગાદીએ બેસે, તારો ભરત ભલે ને ગાદીએ બેસે, પણ વન ના દે મારા રામને રે. ભરતને શાસનનો કોઈ વાંધો નથી, પણ કઈ રામ જેવા પુત્રને વનવાસ કેમ અપાય? તો ના પાડી દો મારી બધી, કલંક વહોરી લો. બાકી મારા વચનમાં પરિવર્તન નહીં થાય. મહારાજ દશરથજીને ખાતરી થવા લાગી છે. ચિતરવો હતો ચંદ્ર, રાહુ ચિતરાઈ ગયો. વિધાતાની ગતિ કેટલી વિચિત્ર છે. આનું નામ જીવન છે. કેટલી ઉમ્મીદ, કેટલો આનંદ, કેટલી તૈયારી. ધરતી ઉપર દશરથજી આળોટે છે. બધા જ મનોરથો ધૂળમાં મળી ગયા. મારે આપને એ જ કહેવું છે કે રામકથા કેટલું મોટું આશ્વાસન છે માનવ જીવનને. દશરથજી એટલે બ્રહ્મના પિતા. આ ધરતી ઉપર જ્યાં હું ને તમે શ્વાસો ભરીએ છીએ, એ ધરતી ઉપર બ્રહ્મના પિતાના મનોરથ પૂરા ન થાય તો મારા ને તમારા કોઈ મનોરથ અધૂરા રહે તો એમાં રડવાનું શું? રામ ભજો, પ્રભુનું સ્મરણ કરો. અહીં બધા અધૂરું મૂકીને ગયા છે. આ જગત અહીં કોઈનું પૂરું થતું નથી. सब रोए हैं यहाँ, इसलिए कबीर ने कहा रहना नहीं ये देश वैराना है.
બેગાના